શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનુભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે સાંભળવાના છીએ કામિકા એકાદશીની વ્રત કથા. ધર્મરાજાએ શ્રી કૃષ્ણએ પૂછતા તેમને જવાબ આપ્યો, હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું, જે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, એના કયા દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુ, આ સઘળું મને વિસ્તારથી સમજાવો, જેથી કરીને હું પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા, વેરઝેર અને અંધાધૂંધીમાં ફસાયેલા માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું. હે વત્સ, બ્રહ્માજી બોલ્યા, આ તે ઘણો સરસ સવાલ કર્યો છે. લોકોના દુખડા ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે, એ માટે મારે આનંદની વાત છે. સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે કામિકા. એના શ્રવણ માત્રથી જ બાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી છે, લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન શ્રી હરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે ને, તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે, એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપ ભીરૂપ મનુષ્યએ યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે, તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મિક વિદ્યાપરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે અને એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુનું ભજન કરે તો તેને ક્યારેય યમરાજના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પડતો નથી. બાલમણી, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કર્યું, એના જન્મ ભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ છે. આથી મનુષ્યએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મ્ય સાંભળે છે, એ બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે.